અમરેલી જિલ્લામાં હજુ પણ રજવાડા સમય અને જૂનવાણી અનાજ ભરવાની અને તેલ ભરવાની કોઠીઓ આવેલી છે। આ કોઠી એ રજવાડાના સમયમાં તેલ ભરવામાં ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ હાલ મોટી સંખ્યામાં લોકો આ કોઠીનો અનાજ ભરી ઉપયોગ કરે છે। મારું નામ મંગળભાઈ ખુમાણ। અમારા આમ તો લોકશાહી આવ્યા પછી ઘણો ખડો કડદો થઈ ગયો છે, તરવારી ભંગારમાં વહી ગયું, પણ ક્યાંક ક્યાંક આવી કોઠીઓ જે જૂના રાજાશાહી વખતે તેલ ભરતા હતા એ કોઠીઓ પડી છે। એ કોઠીઓની અંદર તેલ ભરી અને 12 મહિના માટે આખો રાજ પરિવાર એ તેલનો ઉપયોગ કરતા હતા। અત્યારે તો ભાગ્યે જ આવી કોઠીઓ જોવા મળે છે। ત્યારે વેલ્ડિંગ નહોતા ત્યારે પણ રિવેટથી હાંધા મેળવી અને એ તેલની કોઠીઓમાંથી એક ટીપું પણ તેલ નીકળતું નહીં। અત્યારે તો અમે એ કોઠીઓનો અનાજ ભરવામાં ઉપયોગ કરીએ છીએ અને એને હાણાથી અનાજ બહાર કાઢવામાં આવે, પણ જૂની કોઠીઓ તેલ ભરવાની હતી એને હાણા નહોતા આવતા, ઉપરથી તેલ લેવામાં આવતું હતું। પણ એ વખતનો અદ્ભુત લુહારી કલાનો એ નમૂનો હતો। એવી જ કોઠીઓ અનાજ ભરવા માટે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો બનાવતા હતા, અને એ ગ્રામ્ય વિસ્તારની અનાજની કોઠીઓની ખૂબી એ હતી કે એમાં કાળી કરાળ માટી 50% અને 50% ઘોડાની લાજ એનો ઉપયોગ કરી અને એ કોઠીઓ બનાવતા। અને એ કોઠીઓની વૈજ્ઞાનિક ખાસિયત એ હતી કે ઘોડાની લાજ એ અવાહક છે, કાળી માટી અવાહક છે, એટલે વાતાવરણની ગરમીની અસર અનાજ ઉપર થતી નહીં। અનાજ ક્યારેય 5-5 વર્ષ કોઠીનું અનાજ હળતું નહીં, અને એની અનાજ જાળવણીની માત્ર એટલી જ કરવાની હતી કે કોઠી અનાજની ભરાણા પછી કોઠીના ઉપર ઢાંકણા નીચે 4 આંગળ ભભૂતિ એટલે કે રાખનો થર નાખી દેવામાં આવે, એની ઉપર લીમડાના પાંદડા નાખી દેવામાં આવે, અને અનાજની અંદર 2-3 કિલા મીઠું ભેળવવામાં આવતું। આટલી પ્રક્રિયા કરવાથી 5-5 વર્ષ કોઠીનું અનાજ હળતું નહોતું। ભલે ગ્રામ્ય જનતા અભણ હતી, પણ એક પ્રકારનો એની પાસે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ હતો। અત્યારે જે આપણા ખેડૂતો કે વર્તમાન યુગનો ખેડૂત અનાજ ભરવાની જે કોઠીઓ બનાવે છે તે લોખંડની કોઠીઓ, જેની અંદરના અનાજ ઉપર વાતાવરણની પૂરતી અસર થાય છે, એટલે અનાજ 12 મહિના રાખવું બહુ અઘરું પડે, અને અતિ આધુનિક અતિ ઝેરી દવાના પ્રયોગ કરવાથી એલ્યુમિનિયમ ફોસ્ફરસના ટીકડા નાખવા છતાંય 1 વર્ષ પછી અનાજ હળવા માંડે છે। ત્યારે આપણા જમાનાના ખેડૂતો આ વાતાનુકૂલિત કોઠીઓ બનાવતા હતા કે જેમાં લાજ અવાહક હોવાથી એ ગરમી અંદર અનાજ સુધી પહોંચવા દે, આવી એક સૂઝબૂઝની વસ્તુઓ આપણા ખેડૂતો બનાવતા હતા। પણ અત્યારે તો આવી માટીની કોઠીઓ તો જવલ્લે જ જોવા મળે છે। આજે જૂની પડી છે લોખંડની કોઠીઓ, એ તો માત્ર ને માત્ર તેલ ભરવાનો ઉપયોગ થતો હતો। અત્યારે એ કક્ષા રહી નથી કે તેલની 500 લીટર તેલની કોઠીઓ કે 2000 લીટર તેલની કોઠીઓ કોઈ ભરી શકે, એટલે અમે બધા અનાજ ભરવામાં આનો ઉપયોગ કરીએ છીએ। બાકી જે આપણી એક કલા હતી એ કોઠીઓનું જે વિજ્ઞાન હતું, કોઠી અને કોટલા, એ તો આપણા ખેડૂતોની આંતરખોજ હતી કે કોઠી ન બનાવવાની ક્ષમતા હોય તો દિવાલની આગળ 4 ખાના બનાવી અને કોટલા બનાવતા, અને એ કોટલામાં અનાજ સંઘરતા હતા, અને કોટલા ઉપર આ જંતુનાશક તરીકે માત્ર રાખ, લીમડાના પાન અને મીઠાનો જ ઉપયોગ કરતા, અને વર્ષો સુધી અનાજ સાચવી રાખવાનું એક ઘરગથ્થુ જ્ઞાન હતું આપણી પાસે। અત્યારે આ બધું તો અત્યારે લુપ્તપ્રાય થયું કે આપણે માત્ર વિજ્ઞાનની રીતે નહીં પણ ભૌતિકવાદની રીતે જ જંતુનાશકોનો ઉપયોગ કરીને અનાજ શુદ્ધ રાખીએ છીએ, પણ એની પણ ભયંકર આડઅસરો થાય છે। એલ્યુમિનિયમ ફોસ્ફરસનું ઝેર
અમુક ટકા અનાજ પણ પકડી રહેશે. આવા વિવિધ પ્રકારના રોગો પર્યાવરણ સાથે છેડા કરવાના કારણે જ ઉદ્ભવ્યા છે. પણ હવે આપણે પાછા હળી ગઈએ એવી પરિસ્થિતિ રહી નથી. આપણી જે આંતરસૂઝ હતી, આપણી કલા પ્રત્યેની જે અભિગમ હતો, રુચિ હતી, એ સંપૂર્ણ ખતમ થઈ ગયું છે.